મિત્રો, વિઘ્નો તો જીવનમાં અનંત આવે છે. પ્રતિકાર કરવાથી તેનો અંત આવે છે. તમે જે ધ્યેય નક્કી કર્યો છે તેને હાંસલ કરવા માટે પ્રયત્નો કરતા રહો, કારણ કે પ્રયત્નો ક્યારેય નિષ્ફળ નથી જતા. પોતાનામાં વિશ્વાસ રાખવો એ જ સફળતાનું પ્રથમ રહસ્ય છે. નમસ્કાર, ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું છું હેમાંગીની અને સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. તો ચાલો શરૂ કરીએ આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, જેમાં અનેક ધર્મ, જાતિ અને સમાજની પોતાની એક આગવી ઓળખ છે. અને આ જ વિવિધતામાં એકતા એ ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવે છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે મોરબીના મુસ્લિમ પરિવારની આ દીકરી કે જેણે વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણના વિષયને લઈને સંસ્કૃતમાં પીએચડીની પદવી હાંસલ કરી છે. तू हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा. જાતિ, ધર્મ કે ભાષાના વાડાથી ઉપર ઉઠી દરેક ધર્મના આપેલ ઉત્તમ સંદેશને માનવતાના કલ્યાણ માટે કામે લગાડવો એમાં જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. આવી જ કંઈક પ્રેરણા આપી જાય છે મોરબીની સંસ્કૃતમાં પીએચડી થયેલ મુસ્લિમ પરિવારની દીકરી સાયરા બાનુ. કહેવાય છે કે કોઈ પણ ભાષાને ધર્મ જાતિનું કોઈ બંધન હોતું નથી. મેં જેટલી મહેનત અરબી ભાષાને શીખવા માટે કરી છે એટલી જ મહેનત મેં સંસ્કૃત ભાષાને શીખવા માટે પણ કરી છે. જ્યારે હું અરબીનું જ્ઞાન મારા મમ્મી પાસેથી લેતી ત્યારે હું રામાયણ, મહાભારત અને પુરાણોની જે ઉપદેશાત્મક કથાઓ છે એનું પણ જ્ઞાન પ્રાપ્ત કરતી. કોઈ પણ જાતિ ધર્મના વાડાથી પર થઈને શાંતિ અને ભાઈચારાનો સંદેશ દરેક ધાર્મિક ગ્રંથો આપતા હોય છે. એમાં આ વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણ પણ માનવને પથ પ્રદર્શક થશે. કલરકામ, રંગકામ કરી મહેનત મજૂરી કરી આજીવિકા રળતા પિતા અનવરભાઈએ દીકરા દીકરીના ભેદ વગર પોતાના સંતાનોને હંમેશા ભણતર માટે પ્રોત્સાહિત કર્યા છે. સાયરા બહેનને સંસ્કૃત વિષયમાં ઘણો રસ હતો, તો અમે એ વિષય ઉપર જ આખો પરિવાર સમેત આગળ વધવામાં ઘણી મહેનત કરી ને હજી આગળ મહેનત કરતા રહેશું ને હજી પીએચડી થયા પછી અમે એને હજી આગળ વધારવામાં મહેનત કરશું ને જેમ બને એમ અમારા પૂરા પરિવારનો સાથ સહકાર, સમાજનો સાથ સહકાર ને આવનાર પેઢીને પણ અમે કહીશું કે ભાઈ આગળ ભણો ને આગળ ભણાવો. अभी आगे पढ़ने का वो ख्याल है उसको, अभी और हम आगे उसको साथ देंगे. समाज को मैसेज देना चाहते कि ये बेटा बेटी एक समान है, उनको आगे पढ़ाओ और समाज को जागरूक बनाओ. એજ્યુકેટેડ વ્યક્તિ નહીં સમાજને સારું શિખામણ આપી શકે, સમાજને સારો સંદેશ આપી શકે. એટલે પપ્પાનો વિચાર હતો કે જેમ તમે વધારે ભણો, ભલે મારે થોડું કષ્ટ વેસ્ટવું પડે પણ નહીં, તમે ભણો અને આગળ વધો અને સમાજને સારો સંદેશો આપે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાંથી ડોક્ટરેટની પદવી હાંસલ કરનાર સાયરા બાનુએ પવિત્ર ગ્રંથ ભગવત પુરાણ અને વિષ્ણુ પુરાણ સાથે પવિત્ર કુરાનના ગહન અભ્યાસના સારરૂપ માનવીય મૂલ્યો પર અધ્યયન કર્યું છે. પીએચડીની પ્રવેશ પરીક્ષા પાસ કરીને વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણમાં માનવીય મૂલ્ય, હ્યુમન વેલ્યુ ઇન વિષ્ણુ પુરાણ એન્ડ ભાગવત પુરાણ અ સ્ટડી વિષય ઉપર પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અહિંસાના સંદર્ભમાં વિષ્ણુ પુરાણના 3જા અંશમાં ખૂબ જ સુંદર ઉપદેશ આપવામાં આવ્યો છે. જરાયુજાંડા જાદીનામ વાંગમન કર્મભી યુક્ત કુર્વિત ન દ્રોહમ સર્વસંગાર્થશ્ચ વર્જયત. અર્થાત કે મનુષ્યએ કોઈ પણ જાતના મન, વચન અને કર્મથી જીવની હિંસા ન કરવી જોઈએ. આવો જ ઉપદેશ ઇસ્લામ ધર્મમાં પણ છે. ઇસ્લામ ધર્મ પણ હિંસાનો વિરોધ કરે છે અને અહિંસા, સહિષ્ણુતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને ચરિતાર્થ કરતા અનવરભાઈ જેવા પિતા અને સાયરા બાનુ જેવું દેશનું યુવા ધન સર્વધર્મ સંભાવ અને કોમી એખલાસનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ. મિત્રો, આ ધાગાઓની સિલાઈ પણ અદ્ભુત છે. ક્યારેક કપડાથી શહેરોને પાસે લાવે છે તો ક્યારેક લાગણીથી સંબંધોને. વણકરોના આ હુનરને, તેમની આ કલાને, તેઓની આ મહેનતને બિરદાવવા માટે અને હેન્ડલૂમને જન સુધી પહોંચાડવા માટે દર વર્ષે 7 ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ ડે ઉજવવામાં આવે છે. તો આવો આપણે પણ જોઈએ કે વણકરો કઈ રીતે આત્મનિર્ભર બનવા તરફ એક ડગલું માંડી રહ્યા છે.
हैंडलूम अपने आप में आज उसने फैशन की जगह ली है। एक जमाना था जब खादी आजादी की लड़ाई का एक सिंबल था, तब मंत्र था खादी फॉर नेशन। आज खादी फॉर नेशन, खादी फॉर फैशन। દરેક ભારતીય વસ્ત્રોની સાથે પહેરે છે પોતાનો વિશ્વાસ, એક અલગ ઓળખ, અભિમાન, પ્રેમ, લાગણી અને પરંપરાઓને. હાથવણાટ ઉદ્યોગ આ એ ઉદ્યોગ છે જેને લાખો ભારતીયોને આત્મનિર્ભર બનાવ્યા છે. આજે આપણે ભલે મશીનરી યુગમાં જીવી રહ્યા હોય, પરંતુ આજે પણ હાથ દ્વારા બનાવેલ વસ્તુઓની એક અલગ ઓળખ છે. ગુજરાતના પાટણના પટોળા હોય કે ટાંગલિયા, કચ્છની ભુજોડી હોય કે બીજી ઘણી વસ્તુઓ, હાથ વડે બનાવેલ ઉત્પાદનોએ દેश વિદેશમાં ધૂમ મચાવી છે. हमारा जो हथकरघा की जो परंपरा है, गुजरात की जो परंपरा है, जो विरासत है, वो कई रूपों में है. जैसे कि आप देखेंगे कि पाटन पटोला जो कि विश्व प्रसिद्ध है. पाटन पटोला सिल्क से बनता है और ये डबल इकत पटोला होता है. इसका मतलब ये होता है कि ताने में और बाने में दोनों में टाई डाई किया गया है और फिर उसकी बुनाई की गई है एक स्पेशल टाइप के हैंडलूम पे, और ये बहुत कॉस्टली होता है और विश्व प्रसिद्ध है. इसके अलावा राजकोट पटोला या सुरेंद्रनगर पटोला होता है, वो जनरली सिंगल इकत होता है, यानी कि उसमें सिर्फ बाने में पाटी बांधी जाती है और कलर किया जाता है. और टांगलिया एक हमारी परंपरा है जो कि लगभग 700 साल पुरानी है. उसमें बीड यानी कि दाना बनाट उसको बोलते हैं, वो दाना उसमें डालते हैं, उससे डिज़ाइन बनाते हैं. और इसके अलावा मशरू एक हमारी कपड़ा बनता है जो पाटन और कच्छ दोनों जगह पे बनता है. सुजनी एक हमारा क्राफ्ट है जो भरूच में बनता है. भरूच ज़िले में आता है, उसके बहुत कम लोग बचे हुए हैं. इस तरह गुजरात कच्छ का जो हमारा प्रोडक्ट है वो कच्छ में बनता है. इस तरह गुजरात कई सारे हैंडलूम की परंपराओं से खजाने से भरा हुआ है. ભારતીય વણકરોના હુનરની ગુંજ વિદેશોમાં પણ છે, જેમાં ગુજરાત પોતાની આગવી ભૂમિકા ભજવી રહ્યું છે. પટોળા સાડી બનાવનાર કારીગરોની અથાગ મહેનતથી સજાવેલ આ રંગો તમારી આંખોને આકર્ષિત કરે છે, જેમાં મહિલાઓની પણ આગવી ભૂમિકા રહેલી છે. બહેનોને વ્યવસ્થિત રીતે શીખડાવ્યું અને બધી રીતે તૈયાર કર્યું. કોઈએ કાંઈ જોયું નહોતું, છતાંય અમે મહેનત કરીને એને શીખડાવ્યું. એ લોકો શીખી ગયા, અત્યારે હાથમાં બેસાડ્યા. એટલે કલરમાં એવી જ રીતે અમે પહેલાં એ કલર કર્યો, પછી એને સૂકવી દીધો, પછી બીજો કલર કર્યો, પછી એ પણ સુકાઈ ગયો. એવી રીતે અમે 3 થી 4 કલર, જે કંઈ 5 આવે 6 આવે એ બધા જ કલર કરવા પડે. એટલે એમાં મહેનત તો અમને સાહેબ બહુ જ પડે છે. આવો તમને બતાવીએ કે પટોળા સાડી કેવી રીતે બને છે અને આજના મશીનરી યુગમાં પણ હાથની આ કળા હજી જીવંત છે. પટોળામાં જે છે ને વ્હાઇટ યાન આવે, વાટ યાનને અંદરથી તાણી માણી બનાવવી પડે, પછી એને કલર કરવો પડે, ડિઝાઇન બાંધવી પડે. ખોલ્યા પછી એને બીમ ઉપર ચડાવવું પડે. બીમ ઉપર ચડાવીને પછી વિવિંગ થાય છે, પછી એની ડિઝાઇન બનાવે છે. એક પટોળું તૈયાર કરવામાં બેન 10 થી 15 દિવસ થાય છે અને એમાં 4-5 જગ્યાએ ફરે છે, કલર થાય છે, બાંધે છે, ખોલે છે, પછી એને વિવિંગ થાય છે. આ જે પટોળા છે ને મશીન ઉપર બનતા નથી અને એ હાથથી જ બનાવે, એની ડિઝાઇન મિલાવવી પડે છે. એમાં ડિઝાઇન સ્પીડથી વિવિંગ થાય નહીં તો ડિઝાઇન મળતી નથી, એટલે એ ડેમેજ થઈ જાય છે પટોળું. એના કારણે હાથથી જ બને પટોળા. માય હેન્ડલૂમ પોર્ટલ હોય કે વણકરો માટે સરકારની યોજનાઓ કે પછી દેશભરના વણકર કેન્દ્રો, આ દરેક વણકરોને રોજગારી અને યોગ્યતા શીખવવામાં તત્પરતાથી જોડાયેલ છે. हमारी जो स्कीम्स हैं उसमें जैसे कि ट्रेनिंग स्कीम है, समर्थ एक ट्रेनिंग स्कीम है. उसमें गवर्नमेंट की तरफ से उनको 20 लोगों के ग्रुप में ट्रेनिंग दी जाती है 45 डेज़ की, और उस ट्रेनिंग देने के दौरान उनको पैसा भी दिया जाता है, यानी स्टाइपेंड देती है गवर्नमेंट. उनके वर्कशीट का, उनके रॉ मटेरियल का, लूम का सारा पैसा गवर्नमेंट की तरफ से दिया जाता है. और ट्रेनिंग में उनको नई नई डिज़ाइंस, उनके जो डाइवर्सिफिकेशन ऑफ प्रोडक्ट, इन सब चीज़ों की जानकारी दी जाती है जिससे उनको अच्छा मार्केट मिल सके. इसके अलावा हैंडलूम हथकरघा संवर्धन सहायता, यानी कि टेक्नोलॉजिकल अपग्रेडेशन. उनके किसी के पास पुराना लूम है तो उनको नया लूम देना,
और नया लूम और लूम में कोई कमियां हैं तो उनको दूर करना, उसके लिए 90% गवर्नमेंट बियर करती है खर्चा और 10% बेनिफिशरी को देना रहता है। इसके अलावा मार्केटिंग की स्कीम है, यानी कि उनको अगर अपना माल सामान बेचना है तो अलग अलग टाइप के मेला लगाते हैं पूरे देश भर में, यहाँ तक कि विदेशों में मेले करने जाते हैं हमारे बुनकर, और सरकार के खर्चे पे उनको वहाँ पे भेजा जाता है जिससे कि उनका माल सामान बिक सके। અત્યારે મારી જોડે 20 બહેનો જોડાયેલી છે સમર્થ એન્ડની ટ્રેનિંગ આપી WSCથી, તો એમાં ગુપ્તા સર એ લોકોએ મને હેલ્પ કરી અને નવી નવી ડિઝાઇનો બનાવે છે WSCથી, અને એમાં ફાયદો સારો મળી ગયો અને બહેનો શીખી 20 બહેનોને ટ્રેનિંગ આપી, 20 બહેનોમાં કામ કરે છે અત્યારે બહેનો મારે ત્યાં। વણકર જે સદીઓથી વણી રહ્યા છે આપણી ભાવનાઓને, વણકર જેમણે આપણા મૂળિયાને બાંધીને રાખ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ પોતાની ઓળખ ખોઈ બેઠા છે। આવામાં આપણે પ્રયત્ન કરીએ કે વણકરોની આ કલાના હુનરને અપનાવીને, હેન્ડલૂમને અપનાવીને તેઓને આત્મનિર્ભરતા તરફ આગળ વધાવીએ। મિત્રો, શહેર જેવી સુવિધા ગામડાઓમાં ઊભી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આદર્શ સાંસદ ગામ યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ગાંધીનગર પાસે આવેલ બિલેશ્વરપુરા ગામનો પ્રથમ ક્રમાંક આવ્યો છે। કઈ રીતે આ ગામનો પ્રથમ ક્રમાંક આવ્યો, કઈ કઈ સુવિધાઓ છે આ ગામમાં અને કેવી રીતે અહીંયા કાર્યો થઈ રહ્યા છે, જુઓ અમારી આ સ્ટોરીમાં। ऐसा लग रहा है कि हम शहर में रहते हैं। जब से अमित शाह ने हमारा गांव दत्तक लिया है, तब से फूल सगवड़ सब कुछ सही चल रहा है। ગાંધીનગર જિલ્લાનું છત્રાલ પાસેનું બિલેશ્વરપુરા ગામ આદર્શ સાંસદ ગામ દેશભરમાં અવ્વલ રહ્યું છે। આદર્શ ગામ તરીકે તમારી કલ્પનામાં જે પણ માળખાકીય સવલતો આવે તે બધું જ આ ગામમાં ઉપલબ્ધ છે। જેમાં પાકા રોડ, ભૂગર્ભ ગટર, દરેક ઘરે પાણી, બાળકો માટે આંગણવાડી તથા શાળા આરોગ્ય કેન્દ્ર, પુસ્તકાલય અને સ્ટ્રીટ લાઇટ અને CCTV कैमरा સાથે સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રખાઈ રહ્યું છે। तो पहले से हमने जो योजना हमारे वास्मो में से मिली ना, तुरंत हमने 100% की योजना ले ली है। फिर गटर लाइन, पूरे गांव में 100% गटर लाइन है। उसके बाद मान लो शाह साहब के दत्तक लेने के बाद जो पुस्तकालय ना था तो पुस्तकालय बना दिया। फिर स्कूल जो मतलब जर्जरित था तो स्कूल भी गवर्नमेंट से मतलब बन गया है अच्छी तरह से। ફક્ત 2 વર્ષમાં ગાંધીનગર શહેર જેવી માળખાકીય સુવિધા બિલેશ્વરપુરા ગામના લોકોને પૂરી પાડી સમગ્ર દેશમાં આદર્શ સાંસદ ગામ તરીકે પ્રથમ ક્રમાંકે આવ્યું છે। हमारे गांव में बिलेश्वरपुरा गांव में आरोग्य लगती सेवाएं मिलती है। पंचायत में 7/12 लाइट बिल, गैस बिल, PM किसान की एंट्री, मनी ट्रांसफ़र, रेलवे बुकिंग, ये सारी सुविधाएं मिलती है। ये सांसद आदर्श में लेने के बाद सारी सुविधाएं गांव में झड़प से शुरू हो गई है और ऑनलाइन होने के बाद पब्लिक को बाहर जाना नहीं पड़ता है, गांव में ही सुविधा मिल जाती है। पब्लिक को भी संतोष है और हमको भी संतोष है। આ ગામમાં તમામ પાયાની સુવિધાને લઈને આદર્શ ગ્રામ યોજનાના પોર્ટલ ઉપર એન્ટ્રી કરાવવામાં આવી હતી। સાથે સાથે ગ્રામજનોમાં વ્યસન મુક્તિ, ખુલ્લામાં શૌચ મુક્ત ગામ અને વનીકરણના પણ કાર્યો કરવામાં આવ્યા છે। ऐसा कि CCTV कैमरा एक अच्छी बात है। पहले हमारी बस नहीं रुक रही थी, अब बस रुक रही है, वो भी अच्छी बात है। फिर पानी भी हमारी कोई दिक्कत नहीं रहती, कभी भी कंप्लेंट नहीं आती है कि आज पानी नहीं आया है ऐसा। हर सुबह में पानी कम्प्लीटली टाइम टू टाइम आ जाता है। रोड रस्ते भी बढ़िया अच्छा है। બધી વહુઓ છે બધે આ હવોના પગ ઉપર ઊભી છે, કોઈ નોકરી જાય છે, કોઈ સિવણ ક્લાસમાં જાય, કોઈ આ કોમ્પ્યુટરમાં જાય, ગમે તેમાં સખી મંડળ છે, કોઈ ના જાય ને અમે ડોસીઓ છીએ ભજનમાં। હા, ગામનો વિકાસ લાગે છે, સરસ લાગે છે વિકાસ તો। આદર્શ ગામ જેવું લાગે છે, અમે શહેરમાં રહીએ એવું જ લાગે છે। હું તો શહેરમાં જવા માગતી જ નહીં, અમારે તો શહેર જ છે। તમામ કામગીરીનો શ્રેય સ્થાનિક ગ્રામજનો તેમના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને આપી રહ્યા છે। सांसद ग्राम योजना के अंतर्गत गुजरात के गांधीनगर डिस्ट्रिक्ट के बिलेश्वरपुरा गांव जो है वो एक आदर्श ग्राम प्रस्थापित हुआ है। उनकी ये खास बात ये है कि ये बिलेश्वरपुरा का गांव जो अपने गृह और सहकारिता मंत्री अमित शाह जी ने दत्तक लिया है।
दत्तक लेने के बाद ये गांव लोगों को कहने के मुताबिक ये गांव पूरा छोटा सिटी बन गया है। इतनी सुविधा ये गांव में मिल रही है। जतिन भट्ट के साथ भार्गव त्रिवेदी, DD न्यूज़, गांधीनगर। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે વિચારનો પાયો નાખ્યો હતો તે ગાંધીનગરનું ગિફ્ટ સિટી સાકાર સ્વરૂપ લઈને વૈશ્વિક ફાઇનાન્શિયલ હબના રૂપમાં ઉભરી રહ્યું છે। હાલમાં જ પ્રધાનમંત્રીએ ગિફ્ટ સિટી ખાતે અનેક ઇનિશિયેટિવ્સની શરૂઆત કરાવી, જેનાથી આધુનિક વૈશ્વિક અર્થવ્યવસ્થાથી જોડાવાના અસીમિત અવસરો ઊભા થશે। हम लोकल एस्पिरेशन को भी महत्व देते हैं और ग्लोबल कोऑपरेशन का महत्व भी समझते हैं। जब आप गिफ्ट सिटी के साथ इंटीग्रेट करेंगे तो आप पूरे वर्ल्ड के साथ इंटीग्रेट करेंगे। ગુજરાતના ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટી ભારતનું પહેલું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી જે બનવા જઈ રહ્યું છે ફાઇનાન્સ સર્વિસ માટેનું વૈશ્વિક હબ। गुजरात में रहते हुए जब मैंने गिफ्ट सिटी की परिकल्पना की थी तो वो केवल व्यापार, कारोबार या आर्थिक गतिविधियों तक सीमित नहीं था। गिफ्ट सिटी की परिकल्पना में देश के सामान्य मानवी की आकांक्षाएं जुड़ी है। गिफ्ट सिटी में भारत के भविष्य का विजन जुड़ा है, भारत के स्वर्णिम अतीत के सपने भी जुड़े हैं। 29 જુલાઈએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગિફ્ટ સિટી ખાતે IFSCAના હેડક્વાર્ટર્સનો શિલાન્યાસ કર્યો। ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી IFSCA એક યુનિફાઈડ રેગ્યુલેટરના રૂપમાં કામ કરશે, જેથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઝડપી નિર્ણય, બિઝનેસ ગ્રોથ પ્રમોટ થશે અને રોજગારીનું સર્જન થશે। IFSCA को रेगुलेशन और ऑपरेशन कॉस्ट को भी न केवल भारत बल्कि दुबई, सिंगापुर जैसे देशों की तुलना में भी कॉम्पिटिटिव बनाना चाहिए। आपका लक्ष्य होना चाहिए कि IFSCA रेगुलेशंस में लीडर बने, रूल ऑफ लॉ के लिए हाई स्टैंडर्ड सेट करे और दुनिया के लिए पसंदीदा आर्बिट्रेशन सेंटर बनकर के उभरे। પ્રધાનમંત્રીનું વિઝન IFSCA ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના અવસર પ્રદાન કરશે। ઇન્ટરનેશનલ સેન્ટર્સ સાથે બેન્ચમાર્ક થાય તે પ્રકારના નિયમો અને રેગ્યુલેશનને લીધે બિઝનેસ ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝને બળ મળશે। गिफ्ट सिटी से जुड़े इनिशिएटिव्स, ईज ऑफ डूइंग बिजनेस और ईज ऑफ लिविंग की दिशा में हमारे प्रयासों का हिस्सा भी है। हमें ये याद रखना होगा कि एक वाइब्रेंट फिनटेक सेक्टर का मतलब केवल इजियर बिजनेस क्लाइमेट, रिफॉर्म्स और रेगुलेशन तक ही सीमित नहीं होता। ये अलग अलग क्षेत्रों में काम कर रहे प्रोफेशनल्स को एक बेहतर जीवन और नए अवसर देने का माध्यम भी है। ભારતને સોનાના વૈશ્વિક રેટિંગ બજારમાં એક પ્રભાવી દેશ તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ એટલે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું લોન્ચિંગ। બુલિયન એક્સચેન્જ આવવાથી સોનાને એક્સચેન્જ પ્લેટફોર્મ પર ઇમ્પોર્ટ કરી શકાશે, જેનાથી પારદર્શિતા, પ્રાઇસ ડિસ્કવરી, ક્વોલિટી એશ્યોરન્સ, તાત્કાલિક ડિલિવરી સાથે જ એક વ્યવસ્થિત માળખું ઊભું થશે। भारत आज सोने चांदी के क्षेत्र का एक बहुत बड़ा मार्केट है, लेकिन क्या भारत की पहचान सिर्फ इतनी ही होनी चाहिए? भारत की पहचान एक मार्केट मेकर की भी होनी चाहिए। IIBX इसी दिशा में एक महत्वपूर्ण कदम है। ગિફ્ટ સિટી ખાતે NSE IFSC SGX કનેક્ટ વડાપ્રધાનશ્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, જેના લીધે સિંગાપોરમાં થતું ટ્રેડિંગ ગિફ્ટ સિટીમાં થશે। આ પ્લેટફોર્મ દ્વારા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ નિફ્ટી પ્રોડક્ટ ટ્રેડ કરી શકશે। અહીં રિયલ ટાઈમ ટ્રેડિંગ થઈ શકશે અને ગિફ્ટ સિટીમાં મળતા ટેક્સ રાહતના ફાયદા મળશે। आज भारत में रिकॉर्ड फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट आ रहा है।
ये इन्वेस्टमेंट देश में नए अवसर पैदा कर रहा है, युवाओं की आकांक्षाओं को पूरा कर रहा है। ये हमारी इंडस्ट्री को ऊर्जा दे रहा है, हमारी प्रोडक्टिविटी को बढ़ा रहा है। और ये प्रोडक्टिविटी केवल भारत की ही ताकत नहीं बन रही, इसका लाभ पूरे विश्व को हो रहा है। ફોરેન ફાઇનાન્શિયલ સંસ્થાઓ સાથે IFSCAના 4 MOU થયા, જે રેગ્યુલેશન, સુપરવિઝન અને ડેવલપમેન્ટને વેગ આપશે. ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાથે થયેલ MOU પણ સ્પેસ ટેક ક્ષેત્રે નવા અવસર પેદા કરશે. भारत दुनिया को क्वालिटी प्रोडक्ट्स और सर्विसेज का भरोसा दे रहा है। इसलिए जैसा कि मैंने कहा, ये लोकल वेलफेयर के लिए ग्लोबल कैपिटल और ग्लोबल वेलफेयर के लिए लोकल प्रोडक्टिविटी का एक अद्भुत कॉम्बिनेशन है। गिफ्ट सिटी से जुड़े सभी इंस्टीट्यूशंस इस बॉन्ड को और मजबूत करने का काम करेंगे. કેટલીય ઇન્ટરનેશનલ બેંકના યુનિટની શરૂઆત, 4 ટ્રેડિંગ ફાઇનાન્સિંગ પ્લેટફોર્મ, ફિનટેક ઇકોસિસ્ટમને બૂસ્ટ કરવા માટેની પહેલ જેવા અનેક ઇનિશિયેટિવ્સ દ્વારા ગિફ્ટ સિટી વૈશ્વિક ઓપોર્ચ્યુનિટીઝ સાથે જોડાવાનો એક મહત્વપૂર્ણ ગેટવે બની રહેશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहा. મિત્રો, આ મશહૂર ગીતના ગાયક કોણ છે? બિલકુલ, મુકેશજી. મુકેશજીના ગીતો સદાબહાર છે. મુકેશજીના ચાહકો કરોડ છે. આવા જ કરોડો ચાહકોમાંના એક છે ફૈયાઝભાઈ મુનશી, કે જેઓ મુકેશજીને ઈશ્વર માને છે. મુકેશજીના ગીતો જેમનું જીવન છે. આવો મળીએ ચાહકોમાં મુકેશજીના ગીતો ગાઈને મનોરંજન પીરસનાર ફૈયાઝ મુનશીને. एक दिन बिक जाएगा माटी के मोर, जग में रह जाएंगे प्यारे तेरे बोल, दूजे के होठों को देकर अपने गीत, कोई निशानी छोड़ फिर दुनिया से डोल. एक दिन बिक जाएगा माटी के मोर, जग में रह जाएंगे प्यारे तेरे बोल. ला 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 ला. જૂનાગઢ નિવાસી આ છે ડૉક્ટર ફૈયાઝભાઈ મુનશી, કે જેઓ પ્રજ્ઞાચક્ષુ છે, પરંતુ તેમના જીવનમાં આશાનું અજવાળું છે મુકેશજીના ગીતો. મુકેશજીના ગીતોને ફૈયાઝભાઈ તેમના જ અંદાજમાં ગાય છે અને લોકોમાં જાણીતા બન્યા છે મુકેશના ગાયક તરીકે. અમુક જીવનમાં ઘટના બને ત્યારે વ્યક્તિને કોઈક એવું લાગે કે એને કોઈક સહારો કે પોતાનું કાંઈક હોવું જોઈએ, એટલે કોઈક એક પોતાનું હોવું જોઈએ. એટલે એના બદલે મને મુકેશજીના ગીતો મને પોતિકા પડી તરીકે મળી ગયા. અને જ્યારે 19મી ડિસેમ્બર 1990 બુધવારનો દિવસ મેં પહેલી વાર જ્યારે મુકેશજીનું ગીત સાંભળ્યું ત્યારે મને ખબર નહોતી કે આ ગીત મુકેશજીનું છે. ફિલ્મ આગનું જિંદા હો ઇસ તરહ કે ગમે જિંદગી નહીં, એ ગીત સાંભળ્યા ત્યારે મને એમ લાગ્યું કે આ અવાજ છે કંઈક મારા માટે એનું નિર્માણ થયું હોય. એટલે પછી મેં મારા પપ્પાને પૂછ્યું, મારા પપ્પા ફારૂકભાઈ મુનશી, કે જે પોતે પણ સંગીતના બહુ મોટા શોખીન, તો એણે કીધું કે આ ગીત મુકેશજીએ ગાયું છે. जिंदा हूँ इस तरह के गमे जिंदगी नहीं, जलता हुआ दिया हूँ मगर रोशनी नहीं, जिंदा हूँ इस तरह के गमे जिंदगी नहीं. મુકેશજીના બધા જ ગીતોનું કલેક્શન તેમની પાસે છે. કુલ 1076 ગીતો તેમજ મુકેશજી દ્વારા ગવાયેલ રામાયણ પણ તેમને કંઠસ્થ છે. મુકેશજીને લગભગ 1000ની આસપાસ ગીતો છે અને તમામ ગીતોનું કલેક્શન મારી પાસે છે અને લગભગ તમામ ગીતો મને કંઠસ્થ છે. અને મુકેશજી ઉપર એના આખી લાઈફ ઉપર મેં થીસીસ તૈયાર કરેલી છે, PhD કરેલું છે. રામાયણ જે છે એ મારી પાસે કલેક્શન છે, એ પણ મને કંઠસ્થ છે. એટલે
એમાં એવું છે કે મુકેશજી જેટલું ગાયું છે એટલું મને કંઠસ્થ છે ઓલમોસ્ટ એમ. અને રામાયણ જેવી પવિત્ર વસ્તુ હોય છે અને એ મુકેશજી જેવા કલાકારના કંઠે ગવાણું હોય એટલે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી એમ. મુકેશજીના અવાજને જીવંત રાખવાના ભાગરૂપે તેઓ વિવિધ કાર્યક્રમો પણ યોજે છે. તેઓને મુકેશના ગાયક તરીકે ઘણા સર્ટિફિકેટ તો મળ્યા જ છે, પણ દેશ વિદેશમાં પણ ઘણા કાર્યક્રમો પણ તેમણે આપ્યા છે. મુકેશજીના ગીતો ગાવા, એમનું કલેક્શન કરવું, એમનો ફેલાવો કરવો એ બસ મારું જીવનનો મંત્ર છે. કારણ કે મુકેશજીના ગીતો હું 14 વર્ષની ઉંમરથી લગભગ ગાઉં છું. તો સંગીત આવડવું જરૂરી નથી, સંગીતને માણવું જરૂરી છે. સંગીત આવડતું હોય તો તમે માણી ન શકો તો એ સંગીતનું કંઈ મહત્ત્વ નથી, પણ સંગીતને તમે માણો તો ભવના ભવ તરી શકાય છે. ફૈયાઝભાઈના ઘરના ડોરબેલમાં ગીતો મુકેશજીના જ હોય તો મુકેશજીની જન્મ તારીખ અને નિધનની તારીખવાળો મોબાઈલ નંબર તેઓ રાખે છે. ગળામાં લોકેટ પણ મુકેશજીના ફોટાવાળું જ પહેરે છે. અમારા ઘરમાં તમે આવો તો સૌથી પહેલાં અમારા ઘરના અંદર ડોરબેલ પણ મુકેશજીના અવાજથી પણ ચાલુ થાય છે. અમારું આખું ઘર મુકેશજીથી ભક્તિવાળું છે. મારા પપ્પા પ્રજ્ઞાચક્ષુ છે. મારા પપ્પાએ મને બચપનથી જોઈ નથી, તો પણ મારા પપ્પાએ મને બચપનથી એકદમ હેતથી એકદમ પ્યારથી સંભળાય છે. મારા પપ્પા મારા હીરો છે, મારા માટે બધું છે. मौजों की रवानी है जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है. મુકેશજીનું લોકેટ પહેરવું તો બસ એક જાતની આમ શ્રદ્ધા, કારણ કે મુકેશજીના અવાજ છે એ મને ઓક્સિજન લાગે છે અને હું એટલે એઝ એ ગોડફાધર કન્સિડર કરું છું એમને. એટલે આપણે કહીએ ને કે ગુરુ દ્રોણની છબી બનાવીને બસ એમની આરાધના કરવી, બસ ભક્તિ કબૂલ થાય એવું આપણે ઈચ્છીએ એમ ટૂંકમાં. 2 ફોન નંબર છે મારા. 27-8-76 જે છેલ્લા 5 આંકડા છે એ મુકેશજીની અવસાન તિથિ છે કે 27-8-76 મુકેશજીનું અવસાન થયું અમેરિકામાં ડેટ્રોઇટ ખાતે. એટલે એ નંબર છે એમને. 22-7-23 એમનો જન્મદિવસ દિલ્હીમાં 22 જુલાઈ 1923 સવારે 11:05 મુકેશજીનો જન્મ થયો, જેને આજે 99 વર્ષ પૂર્ણ થાય છે. મુકેશજીનો એક ગીત છે, गर्दिश में हो तारे ना घबराना प्यारे गर तू हिम्मत ना हारे तो होंगे वारे. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢથી કલ્પેશ પંડ્યાનો રિપોર્ટ. ના ઘબરાના પ્યારે. મિત્રો, અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં આવતી સકારાત્મક વાતોને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે અમે આપની માટે લઈને આવ્યા છે એક નવો જ કાર્યક્રમ, જેનું નામ છે જિંદગી કાફે. આ કાર્યક્રમમાં જે તે વિષયને લઈને નિષ્ણાંતો સાથે ચર્ચા કરવામાં આવશે અને જે તે વિષયને લઈને જો આપને કોઈ મૂંઝવણ હોય તો આપ તે વિશે પ્રશ્ન પણ પૂછી શકો છો. તો જોવાનું ચૂકશો નહીં જિંદગી કાફે કાર્યક્રમ સોમથી શુક્ર બપોરે 3:30 કલાકે અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર. તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ જોઈ શકો છો. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતા સપ્તાહે આવી જ કેટલીક ગુડ ન્યૂઝ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.